brought to you by V-Guard. કચ્છના ગાંધીધામમાં ઓસ્લો બ્રિજને શરૂ કરી દેવાયો. ટ્રાફિકની સમસ્યા વચ્ચે તૈયાર પુલ શરૂ ન કરાતા લોકો હતા પરેશાન. કોંગ્રેસે નારિયેળ વધેરી બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકી દીધો. પોલીસે ફરી બેરિકેડ લગાવી બ્રિજ બંધ કરાવ્યો. રાત્રિના સમયે પણ બ્રિજના છેડે પોલીસ બંદોબસ્ત મુકાયો. નવસારી સબજેલમાં કેદીએ માનસિક સંતુલન ગુમાવ્યું. ઝારખંડનો કાચા કામનો કેદી 30 ફૂટ ઊંચા ઝાડ પર ચડ્યો. કેદીએ સબજેલમાં બૂમાબૂમ કરી ધમાલ મચાવી. સબજેલના કર્મી અને ફાયર વિભાગે કેદીને ઝાડ પરથી નીચે ઉતાર્યો. રાજકોટ અગ્નિકાંડ અંગે હાઈકોર્ટની સુઓ મોટો પર સુનાવણી. જવાબદારો સામે હાઈકોર્ટ લાલઘુમ. હાઈકોર્ટે તમામ કમિશનરોનું સોગંદનામું સ્વીકારવા ઇનકાર કર્યો. 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા હુકમ. કહ્યું એસઆઈટી રિપોર્ટની રાહ નહીં જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે એક પણ જવાબદાર અધિકારી છૂટવો ન જોઈએ. ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં અધિકારી હાજર હતા તેની સામે પણ પગલાં લેવાશે. મોટી માછલીઓ કેમ નથી પકડાતી તે અંગે હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ. ઓથોરિટી નિષ્ફળ રહી હોવાનું અવલોકન. Brought to you by V-Guard.